चलो बाळको આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 16 માં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। લાસ્ટ લેક્ચરમાં આપણે બાળકો ખાનગીકરણનો અર્થ અને તેના માર્ગો વિશે અભ્યાસ કરેલો। હવે બાળકો તમારા માટે એક તદ્દન નવો ટોપિક છે વૈશ્વિકીકરણનો અર્થ, તેના સુધારાઓ અને તેના લાભાલાભ। બાળકો કાળજી રાખજો, ભૂતકાળમાં સવાલ એવો પણ પૂછાઈ ગયો છે કે વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની અસરો જણાવો। તો બાળકો અસરો એટલે છે ને લાભ અને ગેરલાભ, એટલે કે લાભાલાભ થાય છે। તો વૈશ્વિકીકરણ એટલે શું? તો બાળકો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે। શું બાળકો? દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે। જનરલી પહેલા બાળકો સમજો વૈશ્વિકીકરણ કહેવાય કોને? તો બાળકો આજે વિશ્વ વ્યાપારમાં દરેક દેશના નીતિ નિયમો અલગ અલગ હોય છે અને એટલા માટે બાળકો વિશ્વમાં વ્યાપાર સરળ બને, આયાત અને નિકાસ સરળ થાય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અનુકૂળતા સર્જાય, એમાં કોઈ પ્રતિકૂળતા ન સર્જાય એ અનુસાર આજે વિશ્વ કક્ષાએ દરેક દેશના નીતિ નિયમો, વ્યાપારના નીતિ નિયમો કેવા હોવા જોઈએ? એક સરખા, જેનાથી બાળકો વાદ વિવાદ ન થાય એ હેતુસર બાળકો વૈશ્વિકીકરણની નીતિ અપનાવવામાં આવે છે। એટલા માટે કહેવાય છે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ। ખ્યાલ આવ્યો? એટલે વિશ્વ કક્ષાએ બાળકો જે નીતિ નિયમો છે એ જ નીતિ નિયમો રાષ્ટ્ર કક્ષાએ અપનાવવા જોઈએ, જેનાથી બાળકો વ્યાપારના નીતિ નિયમો દરેક કક્ષાએ, દરેક ક્ષેત્રમાં, દરેક દેશમાં વ્યાપારના નીતિ નિયમો કેવા થઈ જાય? એક સરખા। વૈશ્વિકીકરણનો અર્થ અને કહેવાનું માધ્યમ એ છે। ખ્યાલ આવે છે? તો બાળકો વૈશ્વિકીકરણનો અર્થ, એની ડેફિનેશન ફરી એક વખત, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ। એનો બીજો અર્થ, દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ એટલે વૈશ્વિકીકરણ। ફરી એક વખત શું કહેવાય? દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ એટલે વૈશ્વિકીકરણ। તો બાળકો વૈશ્વિકીકરણના બાળકો આ બે અર્થ છે। પહેલો અર્થ, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ, અને બીજો અર્થ, દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ એટલે વૈશ્વિકીકરણ। ક્લિયર? હવે બાળકો વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારાઓ થયા? બાળકો હું તમને ફરી પાછો કહી દઉં, વૈશ્વિકીકરણ એટલે બાળકો વૈશ્વિકીકરણ શબ્દ વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલો છે, વિદેશ નીતિ સાથે સંકળાયેલો છે। એમાં કયા સુધારાઓ થયા? બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા। બાળકો બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો એટલે વ્યાપાર કરવા માટે જે કંઈક ખામીઓ, જે કંઈક બાબતો ઉદ્ભવે છે કે જેનાથી વ્યાપાર અવરોધાય છે, એ બાબતો છે, એ ખામીઓ છે દૂર કરવાની છે। પણ બાળકો ખામીઓ કે બાબતો ઉદ્ભવે ક્યારે? જ્યારે એક દેશ, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર થતો હોય, ભારતના નીતિ નિયમો અલગ હોય ને અમેરિકાના નીતિ નિયમો અલગ હોય છે, ડેફિનેટલી બાળકો એમની વચ્ચે વાદ વિવાદ થાય। પણ બાળકો બંનેના નીતિ નિયમો એક સરખા હોય તો બાળકો જે વાદ વિવાદ થવાના છે, જે વ્યાપાર અટકવાનો છે, જે વ્યાપાર માટે અવરોધો ઊભા થવાના છે, શું થઈ જાય? દૂર। અને એટલા માટે બાળકો વૈશ્વિકીકરણ એવું કહેતો હતું કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની પ્રક્રિયા। એવી રીતના બાળકો વૈશ્વિકીકરણ એ જ છે, બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા। જો બંને દેશો, વિશ્વના બધા જ દેશોના નીતિ નિયમો એક સરખા હશે તો બાળકો વ્યાપારના અવરોધો ઉદ્ભવશે નહીં, અને એ અવરોધો કેવા થશે બાળકો? દૂર। એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે। ખ્યાલ આવ્યો? હા બાળકો, એવા વ્યાપારના નીતિ નિયમો બનાવવા, એવી સ્થિતિનું નિર્માણ કરવું, એવી પરિસ્થિતિ બનાવી
કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. આજે બાળકો વિશ્વ કક્ષાએ છે ને ભારતમાં ઘણી બધી વિદેશી કંપનીઓ કામ કરે છે. ભારતની વિદેશી કંપની બીજા અન્ય દેશોમાં, નેપાળ છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, ખ્યાલ આવ્યો છે, તો આવા દેશોમાં બાળકો ભારતની પણ કંપનીઓ કામ કરે છે. તો બાળકો જે કંપની જે દેશમાં કામ કરતી હોય એ દેશનું નાણું, એને વિદેશી હુંડિયામણ કહેવાય, એ પોતાના દેશમાં લઈ જાય અને એટલા માટે બાળકો એને કહેવાય મૂડીની હેરફેર. તો મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે એવી સ્થિતિનું શું કરવું જોઈએ? નિર્માણ. ટેકનોલોજીના હેરફેરના અવરોધો દૂર કરવા. એવી રીતના બાળકો ટેકનોલોજીની પણ હેરફેર થાય છે. આજે ખાસ બાળકો મેં તમને ચેપ્ટર નંબર 15 માં આર્થિક વિકાસમાં ભણાવ્યું હતું. વિશ્વ કક્ષાએ બાળકો ભણવામાં બે દેશો છે પણ કુલ 3 દેશો આવે: અલ્પ વિકસિત, વિકાસશીલ અને વિકસિત. વિકસિત દેશો પાસે બાળકો ટેકનોલોજી અવ્વલ કક્ષાની છે, ખ્યાલ આવ્યો, ઉચ્ચ કોટીની ટેકનોલોજી છે. પણ બાળકો જ્યારે આ જ વસ્તુ વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો આવે તો બાળકો વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો આવે તો એની પાસે ટેકનોલોજી હોતી નથી. આજે બાળકો રશિયા છે, ઇઝરાયલ છે ને અમેરિકા છે, આપણે એની પાસેથી એરોપ્લેનની ખરીદી કરીએ છીએ. જો બાળકો એ લોકો એના પર પ્રતિબંધ મૂકે તો બાળકો ભારત પાસે એરોપ્લેન બનાવવામાં આજે પણ બાળકો આપણે એટલા સક્ષમ નથી. અને એટલા માટે બાળકો કે જે ટેકનોલોજી છે એના હેરફેરના અવરોધો શું કરવા બાળકો? દૂર, જેનાથી વિકસિત દેશની ટેકનોલોજી અન્ય દેશોને એનો લાભ મળી શકે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. હા બાળકો, આપણા શ્રમિકો છે એ વિશ્વ કક્ષાએ જાય છે અને વિશ્વના કેટલાક શ્રમિકો છે એ ભારતમાં આવે છે. તો એની હેરફેર માટે જે બાળકો નીતિ નિયમો છે એ શ્રમની હેરફેર ના નીતિ નિયમો કેવા કરવા જોઈએ બાળકો? મુક્ત રીતે. એટલે બાળકો સરળતાથી બાળકો હેરફેર કરી શકે. હવે બાળકો જે આ સુધારાઓ છે, આ સુધારાઓમાં તમે થોડુંક સમજો અને વિચારો ને તો 3 ની વાક્ય રચના બાળકો એક સરખી થાય છે. જો વ્યાપારના અવરોધો દૂર કરવા, ટેકનોલોજીના અવરોધો દૂર કરવા અને શ્રમની હેરફેરના અવરોધો દૂર કરવા અથવા મુક્ત રીતે કરવા. ખ્યાલ આવ્યો? તો બાળકો આ રીતના આની 3 ની વાક્ય રચના એક સરખી થાય છે. આ તમારી સમજવા માટે છે બાળકો. ત્યાર પછી વૈશ્વિકીકરણના લાભાલાભ. ફરી એક વખત કહું છું બાળકો, વૈશ્વિકીકરણને બાળકો તમને અસરો પૂછાય તો તમારે લાભ અને ગેરલાભ લખવાના હોય છે. પહેલું લાભ, વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. બાળકો તમારી માહિતી માટે કહી દઉં કે વિદેશી મૂડીરોકાણને એક શબ્દ આપવામાં આવે છે અને એ છે FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ખ્યાલ આવ્યો? પહેલા બાળકો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો આજે વિશ્વની કેટલીક કંપનીઓ ભારતમાં સ્થપાય, વિશ્વની કેટલીક કંપનીઓ ભારતમાં પોતાની કંપની સ્થાપે એના માટે એને પ્રોત્સાહન આપવામાં આવે છે. બાળકો હાલની પરિસ્થિતિ જુઓ કે વિશ્વના કેટલાક દેશોએ ચીની પ્રોડક્ટનો બાળકો વિરોધ કર્યો છે અને એટલા માટે બાળકો હવે એ ચીની કંપની છે, ચીનમાં જેવડી કંપની હતી, દાખલા તરીકે જાપાનની કેટલી કંપની બાળકો ચીનમાં હતી, તો જાપાને બાળકો આ મહામારીને કારણે જાપાને પોતાની જેટલી મૂડીરોકાણ ત્યાં કર્યું હતું એ મૂડીરોકાણ ત્યાંથી લઈ લેશે અને બાળકો હવે જાપાન માટે એક મહત્વનો સ્કોપ રહેશે અને આ કયો દેશ રહેશે? ભારત. તો જાપાન એ ભારતમાં બાળકો ઇન્વેસ્ટમેન્ટ કરશે ને નવી કંપનીઓ બાળકો અહીંયા નવી કંપનીઓ સ્થાપશે. પણ બાળકો જાપાન વાળા જે અહીંયા કંપનીઓ સ્થાપે ને એ કંપની સ્થાપવા માટે બાળકો એમને ઇન્વેસ્ટમેન્ટ કરે અને આ ઇન્વેસ્ટમેન્ટને કહેવાય વિદેશી મૂડીરોકાણ. તો એને શું મળવું જોઈએ બાળકો? પ્રોત્સાહન. પણ બાળકો જાપાન ત્યારે જ અહીંયા કંપની સ્થાપી શકશે કે જ્યારે ભારત સરકાર, ઇન્ડિયન ગવર્નમેન્ટ બાળકો આ નીતિને, આ મૂડીરોકાણને શું મળે બાળકો? પ્રોત્સાહન. તો બાળકો આને કહેવાય છે કે વૈશ્વિકીકરણને પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. સર આમાં આપણને શું ફાયદો થાય? જાપાનની કંપની આવે કે વિદેશી કંપની ભારતમાં આવે તો દેશને બાળકો, દેશના લોકોને
અહીં પુષ્કળ પ્રમાણમાં લોકોને રોજગારી મળે છે અને રોજગારી મળતા એની આવકમાં વધારો થાય છે, એના જીવન ધોરણમાં સુધારો થાય છે, એની બાળકો જીવન ધોરણમાં સુધારો થતા એની માથાદીઠ આવક વધે છે અને દેશનો વિકાસ થાય છે. તો બાળકો ઘણાને થાય છે કે સર વિદેશી કંપની આપણા દેશમાં રોકો ઇન્વેસ્ટમેન્ટ કરે તો આપણને બેનિફિટ શું થાય? તો બાળકો બેનિફિટ્સ આ થાય છે, સાથે સાથે બાળકો આપણી આયાત ઘટી જાય અને નિકાસ વધી જાય તો વિદેશી હુંડિયામણની પણ આવક થાય છે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હા બાળકો, વૈશ્વિકીકરણને પરિણામે શું થાય? તો વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ, વિકસિત એટલે બાળકો જ્યાં એની પાસે બાળકો એવા દેશો કે જેની પાસે ટેકનોલોજી સમૃદ્ધ છે બાળકો, એવી ટેકનોલોજીનો લાભ વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોને પુષ્કળ પ્રમાણમાં થઈ શકે છે અને એટલા માટે બાળકો આ વૈશ્વિકીકરણના પરિણામે વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. વૈશ્વિકીકરણના પરિણામે ભારત કેવો દેશ છે બાળકો? બહુ સારો દેશ છે, બહુ સારો નહીં, વિકાસશીલ દેશ છે. હેલો બાળકો, ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. ખ્યાલ આવ્યો? હવે બાળકો સાંભળો, સમજો, મહત્વનો મુદ્દો છે કે વૈશ્વિકીકરણને પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થઈ છે અથવા પ્રાપ્ત કરી શકે છે. બાળકો આંતરરાષ્ટ્રીય હરીફાઈ એટલે શું? તો બાળકો કોઈ પણ એક વસ્તુ હોય, કોઈ પણ એક પ્રોડક્ટ હોય અને વિશ્વ કક્ષાએ વિશ્વ બજારમાં, સારા વિશ્વનું બજાર ભરાય ક્યાંય ભરાતું નથી, પણ વિશ્વ બજારમાં બાળકો એક વસ્તુ, એક પ્રોડક્ટ બાળકો જેના ઘણા બધા દેશો બાળકો એના ઉત્પન્ન કરતા હોય. ફોર એક્ઝામ્પલ ફોર વ્હીલ ગાડી કંપની બાળકો એ ઓસ્ટ્રેલિયા પણ બનાવે છે, ભારતની ટાટા કાર પણ બનાવે છે, અમેરિકાની પણ ગાડીઓ બનાવે છે, ઘણી બધી બાળકો જાપાન છે, બાળકો ચીન છે, ઘણા બધા દેશો બાળકો ફોર વ્હીલ નું ઉત્પાદન કરે છે અને બાળકો કેટલીક કારનું વેચાણ વધારે થાય છે. તો બાળકો એની કાર સારી છે, એની બાળકો મટીરીયલ સારું છે, ટૂંકમાં એની હરીફાઈમાં રહેવાની શક્તિ કેવી છે? સારી છે, એમ કહી શકાય. એવી રીતના બાળકો પહેલાની તુલનામાં આજે ભારત ટેકનોલોજીમાં ધીમે ધીમે આગળ વધતું જઈ રહ્યું છે અને ટેકનોલોજીમાં ધીમે ધીમે આગળ વધતું જઈ રહ્યું છે ને એટલા માટે વૈશ્વિકીકરણને કારણે ભારતની ટેકનોલોજી પણ વિશ્વ બજારમાં, વિદેશમાં વેચાવા લાગી છે. પહેલાની તુલનામાં આજે ભારતની ટેકનોલોજી વિદેશ બજારમાં વેચાય છે ને એટલા માટે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની આપણી શક્તિમાં શું થયો છે બાળકો? વધારો. પહેલા ભારતની ટેકનોલોજી બાળકો એટલી વેચાતી નહીં, આજે બાળકો ભારતની ટેકનોલોજીની પણ ગણના થતી જાય છે એટલે બાળકો આપણે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી વસ્તુ વેચાતા થઈ ગયા છે. પછી છે બાળકો ગેરલાભ. વૈશ્વિકીકરણની મર્યાદા કઈ છે? વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. આપણને કીધું બાળકો કે વૈશ્વિકીકરણને પરિણામે વિદેશી મૂડીરોકાણથી રોજગારી વધશે, પણ તેમ છતાં બાળકો ભારત જેવા શ્રમ પ્રધાન દેશ કે જ્યાં શ્રમનો પુરવઠો પુષ્કળ પ્રમાણમાં છે, અહીંયા વિપુલ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં લોકોને રોજગારી મળવી જોઈએ, પણ બાળકો આપણે અહીંયા ઉદ્યોગો જે સ્થપાય છે એ રોજગારીની તુલનામાં બહુ ઓછા સ્થપાય છે. કારણ કે બાળકો આજે દેશમાં રોજગારીનું સ્તર બેરોજગારીનું સ્તર દિવસે ને દિવસે વધતું જાય છે, એટલા પ્રમાણમાં રોજગારી ઉદ્ભવતી નથી અને એટલા માટે બાળકો દેશમાં કઈ સ્થિતિનું નિર્માણ થાય છે? બેરોજગારી. એટલે કે બાળકો કહેવાનો તાત્પર્ય એવો છે કે પુષ્કળ પ્રમાણમાં દેશમાં ઉદ્યોગો સ્થપાવવા જોઈએ જેથી ઘણા લોકોને બાળકો રોજગારી મળી શકે, પણ જે પ્રમાણે જે દરથી ઉદ્યોગો સ્થપાવવા જોઈએ ને એટલા દરથી સ્થપાતા નથી. બીજી બાજુ વસ્તીમાં વધારો થાય છે અને વસ્તી વધતા બાળકો બેરોજગારી સ્તર વધે છે. એ હેતુસર બાળકો બેરોજગારીની સમસ્યા, હવે બાળકો બેરોજગારી અને ગરીબી એ બે સગી બહેનો છે. કારણ કે લોકો બેરોજગાર રહે તો આવક ન મળે અને આવક ન મળે તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સંતોષાય નહીં એટલે વ્યક્તિ શેમાં ધકેલાય? ગરીબીમાં.
તો બાળકો વૈશ્વિકીકરણની એક મર્યાદા છે, આ ગેરલાભ છે કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા પ્રાપ્ત થઈ નહીં. એટલે બાળકો જે પ્રમાણે ધારણા હતી, જે પ્રમાણે અપેક્ષા અને આકાંક્ષાઓ હતી કે આટલા દરથી આપણે અહીંયા રોજગારી વધશે ને બેરોજગારી ઘટશે, પણ એટલા પ્રમાણમાં બાળકો રોજગારી વધી નહીં અને બેરોજગારી ઘટી નહીં. અમુકનું થયું શું? બેરોજગારી વધી ગઈ અને સાથે સાથે ગરીબીમાં પણ શું થઈ ગયો? વધારો. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. હા બાળકો, શું કહેવા માંગે છે કે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ, વૈશ્વિકીકરણ દ્વારા બાળકો, વૈશ્વિકીકરણનો મુખ્ય ક્રાઇટેરિયા છે બાળકો વિદેશ વ્યાપાર. એક દેશ આયાત કરે તો બીજો દેશ નિકાસ કરે. તો બાળકો પણ યાદ રાખજો, કોઈ પણ દેશ માટે નિકાસ મહત્વની હોય, કારણ કે નિકાસ કરે ને તો એની પાસે આવક આવે. હવે બાળકો વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. એટલે બાળકો સ્થિતિ શું થઈ વિકાસશીલ દેશોમાં? આયાત વધી, નિકાસ ઘટી. એટલે વિકાસશીલ દેશો પર બાળકો વિદેશી દેવાનો બોજ વધતો ગયો. જેટલા પ્રમાણમાં વિકાસશીલ દેશો, ભારત પણ વિકાસશીલ દેશ છે રાજા, તો વિકાસશીલ દેશોનો બાળકો જે પ્રમાણે નિકાસ થવી જોઈએ, જેટલા પ્રમાણમાં નિકાસ થવી જોઈએ એટલા પ્રમાણમાં નિકાસ થતી નથી. અને એટલા માટે કહેવાય છે કે નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ તે વિકાસશીલ દેશોને પૂરતા પ્રમાણમાં મળ્યા નથી. ત્રીજું, વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. બાળકો આ પણ એક મહત્વનો મુદ્દો છે, કારણ કે આ ત્રીજો મુદ્દો એ ડાયરેક્ટલી પહેલા મુદ્દાને અસર કરે. જો બાળકો વૈશ્વિકીકરણ દ્વારા નાના ઉદ્યોગોને, ગૃહ ઉદ્યોગોને, લઘુ ઉદ્યોગોને અને કુટીર ઉદ્યોગોને લાભ વધુ મળ્યો હોત ને તો બાળકો દેશમાં બેરોજગારી અને ગરીબીની સમસ્યા ઘણે અંશે આપણે દૂર કરવામાં આપણને સફળતા મળી હોત. પણ થયું શું બાળકો? વૈશ્વિકીકરણથી મોટા ભાગનો લાભ કોને મળી ગયો? મોટા ઉદ્યોગોને. અને આ મોટા ઉદ્યોગોમાં બાળકો રોજગારીની ક્ષમતા કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે રોજગારી આપવાની સૌથી વધારે ક્ષમતા કયા ઉદ્યોગોમાં હોય? નાના ઉદ્યોગોમાં, ગૃહ ઉદ્યોગોમાં, લઘુ ઉદ્યોગોમાં અને કુટીર ઉદ્યોગોમાં. ખ્યાલ? કારણ કે આ બધા શ્રમ પ્રધાન બાળકો ઉદ્યોગો છે અને આ મોટા ઉદ્યોગો છે ને એને મૂડી પ્રધાન કહેવાય. એટલે બાળકો મોટા ઉદ્યોગોમાં યંત્રોનો વિશેષ ઉપયોગ થાય છે. ખ્યાલ? આ સ્થિતિને કારણે બાળકો નાના ઉદ્યોગોને લાભ મળવો જોઈએ તો કે જેનાથી વધુને વધુ લોકોને આપણે રોજગારી આપી શકત, અને રોજગારી આપવાથી બાળકો લોકોની સ્થિતિમાં સુધારો થઈ શકત. પણ બાળકો થયું એવું થઈ શક્યું નહીં. થયું બાળકો વૈશ્વિકીકરણથી મોટા ઉદ્યોગોને લાભ મળ્યો, નાના ઉદ્યોગોને લાભ મળ્યો નહીં. બીજું પણ કહી શકાય બાળકો કે ખેતી ક્ષેત્રે જેટલો વિકાસ થવો જોઈએ ને, કારણ કે આજે તમને બી ખબર છે બાળકો, દેશની આશરે 60% લોકો બાળકો કૃષિ પર આપણે આધાર રાખે છે, તો કૃષિને પણ લાભ મળવો જોઈએ. પણ બાળકો નથી લાભ નાના ઉદ્યોગોને મળ્યો, નહીં લાભ કૃષિને મળ્યો. મળી ગયો બાળકો મોટા ઉદ્યોગોને. બાળકો મોટા ઉદ્યોગોને પણ લાભ મળ્યો, પણ બાળકો મોટા ઉદ્યોગોમાં રોજગારીની ક્ષમતાનું સ્તર કેવું હોય છે? ઓછું હોય છે. એવા ઉદ્યોગો આપણા દેશમાં લાભ મળવો જોઈએ કે જેમાં રોજગારીની ક્ષમતા કેવી હોય છે? વધારે. તો બાળકો આ એક એની નિષ્ફળતા છે. ખ્યાલ આવ્યો? તો બાળકો વૈશ્વિકીકરણનો અર્થ સુધારાઓ અને લાભાલાભ. એમાં બાળકો ફરી એક વખત કહું છું, અસર અને લાભાલાભ તરીકે પણ ઓળખાય છે. હોમવર્કની અંદર બાળકો તમારે આ આખો સવાલ ચોપડીમાં અપ ટુ ડેટ આપ્યો છે. તમારે એક વખત હોમવર્કની ઘરકામની નોટમાં લખવાનું છે અને બાળકો તમારે લેસન બતાવવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1 જાન્યુઆરી 1995 માં સ્થપાયેલું અને બાળકો એના કાર્યો શું છે, એના ધ્યેય શું છે, એના વિશે ચર્ચા કરીશું. ઓકે.